જગદંબા માતું જોગણી અને હવે અમે જપીએ આજ જપીએ તિહારો જા અરે રે અખંડમાં તમારા દીવા બોલે અરે રે તું તો ફરગ કે આપોયા માટે બધા ભાવથી આપણે માની આરતી ઉતારવાની હોય જેટલા પણ શ્રોતાઓ આવ્યો હોય બે તાળીના હાથથી આજે કામરોળ ગામના આંગણે એમ થાય કે નવરાત્રીમાં માતાજીની આરતી ઉતરી રહી છે ત્યારે સૌ ભાઈઓ સાથે ગાયું છે ત્યારે હે ખમ્મા ખમ્મા રે બહુચરમાં ઓ માડી હું તો પ્રેમે હું તારું થતે આરતી માતાજીની આટલી ભાવ સાથે ગાઈએ કારણ કે આવા નોરતા ક્યારેક વર્ષમાં એક જ વાર આવે આપણા સનાતન ધર્મનો મુખ્ય તહેવાર હોય ભલે આપણે બધા તહેવાર ઉજવીએ પણ આવા ટાણા મળે નહીં કારણ કે મનોરંજન સાથે મનોમંથન કરવાનું કોઈ પર્વ હોય ને તો એ નવરાત્રી અને ત્યારે માને પ્રાર્થના કરીએ ત્યારે હે નિર્ધન ને તું ભવ દેતી દેતી ધન ભંડાર અને વંશ તણીમાં વેલ વધારે પુત્ર અને પરિવાર હે માણી સૌના મનડાની પુરાશ માણી હું તો હેતે હું તારો તરે આરતી ઓહો માં બહુચરમાં જય હો તારો બહુચરમાં દર્શન કરતા પાપી પાપન બે તાળીના સાથે બધાનો સાથ જોઈએ ત્યારે હે મૈયા તારા દર્શન કરતા પાપી પાપન અને ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય આ સેવક ને પૂરો સે વિશ્વાસ કરી આરતી માં તમારે બહુચરમાં મારી હું તો ભાવે ઉતારો તારી આરતી પ્રેમ સે બોલી બહુચર ભૂખ લાગી છે ભાભીમાં પણ કેમ જીવરજી આટલા બધા ઉતાવળે જમો છો? શું ઉતાવળે જમીને સોમનાથ ની ધકાતે ચડવું છે? અરે શું કહ્યું ભાભીમાં, સોમનાથ માથે કઈ સંકટ છે? હા જીવરજી, સોમનાથ મંદિર લૂંટવા પરદેશીઓ આવી રહ્યા છે. તો શું એવો એકેય રાજપૂત નથી કે એ પરદેશીઓને રોકી શકે? રાજપૂત તો ઘણાય છે, પાર વિનાના છે, પણ ઘણે ચડેવો સોમનાથ ની ધકાતે ચડેવો એકે મને દેખાતો. અરે બસ કરો ભાભીમાં, બસ કરો. મને અત્યાર સુધી ખબર નહોતી કે હું અમીરજી ગોહિલ અત્યારે દાદા સોમૈયાની વારે જવા તૈયાર છું. આ ધાર અને તલવાર
લીધી તારા નામની, જો દેશ સેવા ના કરું તો આ જિંદગી શા કામની. હા હા દિયરજી હળવા રહ્યો. ત્યાં ઘોડા ખેલવા નથી જવાનું, સોમનાથની સખાતે જવાનું. અરે પરિસ્થિતિ ભલે ગમે તેવી વિકટ હોય, હિન્દુ ધર્મના સ્થાનો લૂંટાઈ રહ્યા હોય, હિન્દુ ધર્મ રોળાઈ રહ્યો હોય, ત્યારે એક સાચો રાજપૂત કેમ ચૂપ બેહી રહે ભાભીમાં? અરે મારા બંને ભાઈઓને મારા જુહાર કહેજો, અને મારી પાછળ આવે તો એને રામ દુહાય છે ભાભીમાં, માટે તમે સાંભળો. જાઉં 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 રે મને આશીર્વાદ આપો, મારે દાદા સોમૈયાની વારે જવું છે ભાભીમાં. જા દિયરજી, યુદ્ધમાં તમારો વિજય થાય. દીપાવા ગોયલ ગોળને, દીપાન કોઈ ડોલી ઉઠે, કરો કૈસરી હાજ, સોમનાથ કરે કાજ. અરે કરી સખાવત સોમૈયા તણે, હશે દેહમાં પ્રાણ, પાછી પાને કદી નહીં કરું સોમનાથ કેરી કાજ. અરે બાપુ ઘર ઉતાવળ કરો, માણકી ઉતાવળી થાય છે. અભયજી તમે જાઓ છો સોમનાથની સખાતે? અરે શું અમે રાજપૂત નથી, કા મારશું અને કા તો સામી સાચીએ મરશું. અરે બરોબર છે અભયજી, મર્દાના માંડવા તો રણ મેદાનમાં જ હોય, માટે ચાલો સર્વ સાથીઓને તૈયાર કરો. અરે બાપુ સર્વે તો હથિયારો લઈને તૈયાર જ છે. તો ચાલો, જય સોમનાથ. જય સોમનાથ. અરે લીલા દેવી, હમીરજી જેવા વીર પુરુષ મેં આખી સોરઠ દરામાં ક્યાંય જોયા નથી, પણ હમીરજી કદાચ રણ મેદાનમાં કામ આવી જાય તો એના જેવા વીર પુરુષનો વારસદાર આ દેશને મળવો મુશ્કેલ છે. આ રાજપુરી બગડેલી પણ બગડેલી બાજી કેવી રીતે સુધારી શકાય? મેણું મારતા તો મરાઈ ગયું છે, પણ ગોહિલ કોળનો દીપ જલતો રાખવા હમીરજીના લગ્ન જરૂરી છે. પણ રણે ચડેલા રાજપૂતને કોણ રોકી શકે? હવે તો ભગવાન સોમનાથની કૃપા હશે તો રણે ચડેલો હમીરજી પરત આવશે, નહીંતર સ્વર્ગની અપ્સરાને વરસે. અરે સ્વર્ગની અપ્સરા હમીરજીને વરવા માટે તૈયાર જ છે, તેમાં કાંઈ શંકા નથી. અરે ભગવાન સોમનાથ હમીરજીના રખોપા કરે તો જય સોમનાથ. અરે બાપુ સુરત મહારાજ મેર બેસવા જઈ રહ્યા છે, તો જાણી તાણી પડશે. અરે અભયજી, હજી તો દિવસ ઘણો છે, 2-4 ગાંવ પણ કાપી કાઢીએ આપણે. અરે બાપુ આ ગીરનું જંગલ છે, કંઈક સાવજ દીપડા છે, તમારો ને મારો બંનેનો ફાળ્યો કરી નાખશે, તો કંઈક અહીંયા ને અહીંયા જ રહેશું. અરે અભયજી, કાંક સારું ઠેકાણું તો આવજો પેલા. તમારું કેવું ઠીક છે બાપુ? અરે અભયજી, ચાલો અહીંયા તંબુ તાણીએ આપણે. ઠીક
છે બાપુ, આ જગ્યા ઘણી સારી છે. અરે અભયજી, તમે ઘડી ઘોડાને છૂટા મૂકો, તા હું મારી માણકીને ધમારી આવું. પણ બાપુ જડ આવજો, ગીરમાં કઈ અટવાતા નહીં. પણ તો સુરે સંસારમાં અને ઓલા કાયરના જળ સુરે પણ મારે ગીરમાં અત્યારે મરસ્યાનો અવાજ. અરે આવો મરસ્યા કોણ ગાય રહ્યો છે? માટે ચાલ તપાસ કરવા દે. અરે આપ કોણ છો અને અત્યારે મરસ્યા કેમ ગાઈ રહ્યા છો? તમે કોણ છો? અરે હું લાઠીનો રાજપૂત અમીરજી ગોહિલ છું. અરે બાપ, પૂછવા આવ્યો છો તો સાંભળ. થોડા દિવસ પહેલા મારો એકનો એક પુત્ર નાગાર્જુન મને એકલી મૂકીને સ્વર્ગપુરની કેડીએ ચાલ્યો ગયો છે. તેનો વીરા મારાથી જીવાતો નથી, માટે તેને યાદ કરીને મરસ્યા ગાઉં છું બાપ, મરસ્યા ગાઉં છું. ઓહો, મર્યા પછી પણ પુત્રને આટલા બધા લાડ લડાવો છો? અરે આઈમાં, તમારા મુખેથી મરસ્યા બહુ રૂડા લાગે છે. તો આઈમાં મારા મરસ્યા ગાવને. આઈમાં અરે જીવતાના મરસ્યા હોય નહીં. જો તારા જીવતા મરસ્યા ગાવ તો મને સ્વર્ગમાં પણ શાંતિ ન મળે. હું પાપની ભાગીદાર બનું, મને સ્વર્ગમાં પણ શાંતિ ન મળે. અમીરજી, અરે આઈમાં, હું તો મોતને ભેટવા જાઉં છું. આઈમાં, હું સોમનાથની સખાટે ચડ્યો છું. આઈમાં, ધન્ય છે બાપ, કરોડો દિવાળી. તો આઈમાં મને વચન આપો કે રણ મેદાનમાં હું એક સામતા દુશ્મનો સામે રણ સંગ્રામમાં મારા પ્રાણ હાનિનો પ્રસંગ બને ત્યારે તમે રણ મેદાનમાં મારા મરસ્યા જરૂર ગાશો. આઈમાં, મારા મરસ્યા ગાશો. અરે બાપ, હવે રણ મેદાનમાં વીર નરને સાંજે એવા મોતને તું ભેટ્યો હશો ત્યારે હું તને મરસ્યાથી લાડ લડાવીશ. પણ અમીર, રણમાં કુંવારાને સ્વર્ગની અપ્સરા વર્તી નથી, માટે જે કોઈ તારી સાથે લગ્ન કરવા તૈયાર થાય તો ના ન કહેતો. પણ આઈમાં, હું તો મોતના માંડવે જાઉં છું. અત્યારે મને કન્યા કોણ આપે? આઈમાં, અરે બાપ અમીર, તારી મર્દાનગી સાંભળીને જે કોઈ તારી સાથે પરણવા તૈયાર થાય તો ના ન કહેતો. માં જોગમાયા તારા રખોપા કરે, હું તારી પહેલા સોમનાથ પહોંચી જાય. ભલે આઈમાં, ભલે. અરે આવો આઈમાં આવો. આપ જેવા સારણના પાવન ભર્યાથી આ વેગડા ભેલનો ને પવિત્ર બની ગયો છે. આઈમાં કહો, હું આપની શું સેવા કરી શકું? અરે નહીં નહીં વેગડા ભાઈ, હું તો સોમનાથ જવા નીકળી છું. અરે સોમનાથ જવા એ તો ઘણી ખુશીની વાત છે. આઈમાં પણ હવે આ ભીલના નેહમાં 2 દિવસની મહેમાન ગતિ નહીં કરો. આઈમાં અરે વેગડા ભાઈ, તારો જો એટલો આગ્રહ હોય તો હું જરૂર રોકાઈશ. અરે દીકરી રાજભાઈ, આઈમાં પધાર્યા છે તો રસોઈ પાણીની વ્યવસ્થા કરો. ભલે બાપુ, હું હમણાં જ જમવાનું તૈયાર કરું છું. અરે આઈમાં, તમારા ધ્યાનમાં કોઈ સારો રાજપૂત હોય તો આ છે મારી દીકરી રાજભાઈ. તો મેં અત્યારે ભર જુવાનીમાં છે તો તેમના લગ્ન કરવાના છે. જો તમારા ધ્યાનમાં કોઈ સારો રાજપૂત હોય તો કહો. અરે વેગડા ભાઈ, ગોહિલ વાડકી અમીરજી લાઠીઓ આ માર્ગ તરફ ચાલ્યો આવે છે. તે મર્દ રાજપૂત છે, સોમનાથની સખાતે ચડ્યો છે. અરે આઈમાં, તમે મારી મૂંઝવણ દૂર કરી દીધી. પણ આઈમાં, તમે જે અત્યારે રાજભાઈ સાથે લગ્ન કરવા તૈયાર થાય કે ન થાય તેની ખાતરી શું? અરે અમીરજી ના નહીં પાડે તેની ખાતરી હું આપું છું. અરે મારા સાથી સુરા ભીલો, કાળવા ને પાસે પડાવ નાખો. મારે હમીરજી ગોહિલને મળવું છે.
મેરુ બંધો. જંગલમાં રસ્તો ઘણો જ કઠિન અને લાંબો છે. ઘોડા પણ થાકી ગયા છે. તો ચાલો ઘોડાને અહીં ઘડીક છૂટા મૂકો અને ચાલો આપણે આ સિંગોળ નદીમાં થોડુંક સ્નાન કરી લઈએ. ભલે બાપુ, આપણે બધા જ નાહી લઈએ. એટલી વાર પણ ઘોડા ગીરના ઘાસનો સારો કરી લઈએ. અરે બાપુ, ઘોડા કે દેખાતા નથી. અરે અભયજી, સામેના ડુંગર ઉપર જઈ તપાસ કરો. ઘોડા ક્યાંક આટલામાં જ દેખાશે. અરે બાપુ, થોડે દૂર પટાળ જેવું દેખાય છે. ત્યાં ઘોડાને હમાણવાનો અવાજ આવે એવું લાગે છે. તો ચાલો અભયજી, ત્યાં જઈને આપણે તપાસ કરીએ. અરે આપ કોણ છો? અરે હું લાઠીનો રાજપૂત અમીરજી ગોહિલ છું. અરે કોણ લાઠી નરેશ, ભીમજી ગોહિલના પુત્ર. હા, પરંતુ તમે મારા પિતાજીને ક્યાંથી ઓળખો? અરે હું તમારા પિતાજીને ઘણા સમયથી ઓળખું છું. કારણ કે તેઓ જ્યારે તુલસી સામની જાત્રાએ જતા ત્યારે અમારા આંગણે અવશ્ય આવતા. અરે પરંતુ અમે તો અમારા ઘોડાની તપાસમાં આવ્યા છીએ. આપની ઓળખાણ? અરે મને વેગડાજી ભીમ તરીકે ઓળખે છે. ઓ, ગાંડી ઘરનો હાવજ વેગડાજી. સારું થયું કે સોમનાથના માર્ગે જતા માર્ગમાં આપનું મિલન થયું. અરે સોમનાથ, અરે દાદા, સોમનાથની સકાતે તો અમે પણ જવાના છીએ. પણ હવે આ ભીલની 2 દિવસની મહેમાન ગતિ કર્યા પછી સૌ સાથે જ નીકળીએ. ભલે વડીલ, જેવી આપની ઈચ્છા. અરે દીકરી રાજભાઈ, હા બાપુ, મહેમાન પધાર્યા છે તો તેની માટે જલપાન લ્યા. અરે બાપુ, હમણાં લાવું. અરે ગોહિલરાજ, આ છે મારી દીકરી રાજભાઈ. લ્યો મહેમાન, પાણી ગ્રહણ કરો. અરે હા ગોહિલરાજ, આ છે મારી દીકરી રાજભાઈ. જેઠવા રાજપૂતને મેં મરતા વચન આપ્યું હતું, તેથી મેં તેને સગી મારી દીકરીની જેમ ઉછેરી છે. જો કોઈ સારું ઠેકાણું મળી જાય તો મારે તેનો સગપણ કરવું છે. માટે હમીરજી, હું તમારા માટે રાજભાઈના હાથની માંગણી કરું છું. અરે વડીલ, આપનો એટલો બધો આગ્રહ હોય તો આયમાના વચનને માન આપી હું રાજભાઈ સાથે લગ્ન કરવા રાજી છું. અરે રાવ મારા સુરવીર ભીલો, કોઈ ઘર મહારાજને બોલાવો, રૂડા મંડપ રોપાવો, તોરણ બંધાવો. હાલ ઘડિયા રાજભાઈ અરે અમીરજીના લગ્ન કરો. ધન્ય ભાગ્યા, ધન્ય ગળી ધન્ય ભાગ્યા.
વાહ. લાવ મોઘો લગનનો લેવા, લાવ મોઘો જીવનનો લેવા, લગન આંગણીએ થાય. આ નાનીઓ બધાય રમણવારે ચડે અને દાનવીઓ દેખાય. આવો આપણા પ્રસંગ. ત્યારે આજે ગઢવી તરીકે મને કહેવાનું મન થાય કે ધર્મ જાતા ધરા પલટતા, અરે ધર્મ જાતા ધરા પલટતા, સ્ત્રીયા પડતા તાવ, આટલા ટાણા મરણના, આમાં કોણ રંગ અને કોણ રાવ? અરે અરે ઓ રણે ઘેલા રાજપૂતો, આજે હિન્દુસ્તાનની ધરતી માટે, હિન્દુસ્તાનના ધર્મને બચાવવા માટે તમારી શૂરવીરતા બતાવો. અને આ ધરતી પ્રકાર કરે છે જવા મળતો નહીં કે તમારી શૂરવીરતા બતાવો. એક બાજુ હમીરજી અને રાજબાઈના લગ્ન, અરે અરે એક બાજુ હમીરજી ગોહિલ અને રાજબાઈના લગ્ન, અને એક બાજુ આ સોમનાથની માથે સંકટ આવી ગયું છે. ગામે ગામ મૂંગ્યો ઢોલ વાગડી અને ધન હેલા રાજપૂતોને પડકારે છે કે તમારી શૂરવીરતા બતાવો. પણ એટલું કહેવાનું મન થાય, કોણ જાણે આવતીકાલનો દિવસ કેવો ઉગશે? અરે આવતીકાલની કોને ખબર છે? કીધું છે ને કે ઘડી પલકી ખબર નહીં અને કરીએ કાલની વાત. આ જીવ માટે જમણા ફરે અને તેતર માટે વાત. તારે ધર્મને માટે જ્યારે આપણે ધીંગાણે જવાના છે ત્યારે કોને ખબર સુરત દાદો આપણને કેવા રંગ દેખાડશે? કોને ખબર કે આજે ગોળ ઉતરશે કે કાગળ? માટે અરે માટે કનૈયા કુંવર જેવા રાજપૂતો, કીર્તિ શોભતા રાજપૂતો અને તાતા કીર્તિ શોભતા આ ભીલ રાજકુમારો, તમને હું વિનંતી કરું છું બાપ કે આજે હમીરજી અને રાજબાઈના લગ્નમાં મન મોકળું મેળીને આજે નાચી લઈએ બાપ. કાલની કોને ખબર છે? આજે હાલો હું તમને રાત લેવડાવું, તમે બધાય નાચવા તૈયાર થાઓ. માંડવો રે નખડો આવે,
નાખ્યો મેદાનમાં એવા ઝીણા ઝીણાને હડાજ ભૂખતા એવા ઝીણા 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 એવા ઝીણા ઝીણાને હડાજ ત્યારે મને હજી બીજો પણ રાસ લેવડાવવાનું મન થાય અને રમી લો બાપ અને ત્યારે કેવું વાગશે ત્યારે એ વાગ્યો વાગ્યો ભૂમિનો ઢોલ નાચ્યો મેદાનમાં વાગ્યો આવો વાગ્યો 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 એ વાગ્યો વાગ્યો ભૂમિનો ઢોલ માંડવો નાચ્યો અરે મામા, તો હવે અમને રજા આપો તો અમે સોમનાથના માર્ગે જઈએ.
અરે હું પણ મારા 10,000 ભીલો સાથે સોમનાથ આવવાનો છું, પણ આવતીકાલે સૌ સાથે જ નીકળીએ. ભલે મામા, જેવી તમારી ઈચ્છા. ચાલો. અરે જબરખાન, આપણે શ્રી સુધી આવી પહોંચ્યા છીએ. હવે આપણે ક્યાં માર્ગે જઈએ? અરે મિત્રો, હું તો સાવ અજાણ્યો છું. આ કાર્ય બધું તમારી સલાહ પ્રમાણે જ થશે, કારણ કે સેનાપતિ પદ તમને સોંપવામાં આવ્યું છે. માટે જેમ તમે કાર્ય કરો એમ તમારી સલાહ પ્રમાણે જ ચાલવાનું છે. અરે એટલે રણનો માર્ગ લઈએ, એટલે વેળાસર સોમનાથ પહોંચી જઈએ. અરે મિત્રો, મેં સાંભળ્યું છે કે રણનો માર્ગ બહુ કઠિન છે અને ખરાબ છે, માટે મુશ્કેલી પડશે સજન. અરે 50,000 સૈનિકો સાથે દરિયા માર્ગ લઈ જવામાં પૂરો 1 મહિનો લાગશે. તેથી મારું માનો તો આવતીકાલે રણના માર્ગે પ્રયાણ કરીએ. તમારી વાત મને મંજૂર છે, પરંતુ આ તમારી સાથે કોણ છે? અરે રાઠોડ સેનાના આગેવાન છે અને મારા ખાસ મિત્ર પણ છે. આવા માણસોની હું પણ કદર કરું છું. હું પણ તેને આવા માણસોની આપણે જરૂર છે. હું પણ તેને આવકારું છું. અરે કદર કરો કે ન કરો એની મને કોઈ ફિકર નહીં, પરંતુ હું તો ફક્ત ને ફક્ત મારા મિત્રને ખાતર વચન નિભાવવા આવ્યો છું. હું પણ આજથી તમારો મિત્ર સમજો. ઠીક છે જબરખાન, તો આવતીકાલે હું સેનાના પાડવાનો હુકમ આપું. અલ્લાહ અકબર. ખુદા હાફિઝ. અરે સજ્જન, તું જે રણના રસ્તે લઈ જઈ રહ્યો છે તે રસ્તે કેટલાય દેવ મંદિરો આવેલા છે તેનો તને ખ્યાલ છે ને? અરે રસ્તો ગમે કેવો વિકટ હોય, મારે તો કામ સાથે મતલબ છે. અરે હા, જવા દે વાતને. અરે તે રસ્તે કેટલાય દેવ મંદિરો પડીને પાદર થઈ જશે, અને જો ભગવાન શંકરનું ત્રીજું નેત્ર ખુલી જશે તો આપણા સર્વનો નાશ થઈ જશે. માટે જવા દે વાતને અને આ પાપમાંથી મુક્ત થઈ જા. અરે પાપ અને પુણ્યની તો નવારો ગણની કરે, અને તું તો મારો મિત્ર છો. તો મિત્રના દુઃખમાં ભાગવાનો મિત્રનો ધર્મ છે કે નહીં? અરે એ પણ ખરું છે. તો મિત્ર, મારી ઈચ્છા રામને મેળવવાની છે, માટે તારે સાથ દેવો પડશે. અરે એ તો ધર્મનો સાથ આપ્યો ગણાય. અરે ધર્મ હું કઈ જાણતો નથી, હું તો ફક્ત રામને મેળવવા માંગુ છું. ઠીક છે, તો તારા કરેલા તું ભોગવ. હવે હું દાદા સોમનાથજી આવે છે. એમને માટે મારું વક્તવ્ય હશે. એમની ઈચ્છા છે તો કરી નાખવા. નહીંતર મળશું સરકારને જોઈએ. અરે સ્વામીનાથ, હું પણ એક રાજપૂતની દીકરી છું અને તમારી જેવા વીર પુરુષની ભાઈ છોકરી છું. તો વીર પુરુષની નારીઓને કદાપી ઘર સંસારનો મોહ હોય નહીં, માટે મુક્ત મનથી ભાંડાના ખેલ ખેલો અને ભગવાન સોમયાનાથને બસાવો. હું પણ તમારી પાછળ સોમનાથ આવું છું. અરે દીકરી, મેં તને એવા વીર પુરુષ સાથે ભરાવી છે જે તને આ સંસારમાં સુખ આપી શકે છે. તો બેટા, મને માફ કરજો. અરે પિતાજી, એમાં તમે કાંઈ કરી શકતા નથી. એ તો વિધિના લેખ છે. અરે તમે તો તમારી ફરજ બજાવી છે. અરે હું કેટલી ભાગ્યશાળી છું કે મને અમિતજી જેવા પિતા અને પતિ અને તમારી જેવા પિતા મળ્યા છે. તમે તો મારું જીવન ધન્ય બનાવ્યું છે પિતાજી. અરે ધન્ય છે દીકરી તારી ધન્યતા. અરે દીકરી, તું નારી નહીં પણ નારાયણી છો. મારા તને આશીર્વાદ છે કે તું તારા પતિના કાર્યમાં સાથ આપે. અરે પિતાજી, તમારા વિચારો અવિચળ રહો. મને એવા આશીષ આપો કે આ સંસાર રૂપી સાગરમાં હું મારો ભાવ કરી શકું. ધન્ય છે જેઠવા કુળની રાજકુમારી, તને ધન્ય છે. અરે મામા, કયું પક્ષી યુદ્ધ વિશે આગાહી આપી શકે? અરે ખાસ કરીને ગીધ પક્ષીઓ યુદ્ધ વિશે આગાહી આપી શકે છે. અરે આજે સવારે ગીધ પક્ષીઓ ભેગા મળીને વાતો કરતા હતા કે આજથી 8મી રાતે મરદાની માટી ખાવા મળશે. અરે મામા, એ તો ખરું કહેવાય. અને તેઓ બીજી વાત પણ કરતા હતા. અરે છકલીઓ ચકલાને સલામત સ્થળે લઈ જતી હતી અને વિનવતી પણ હતી. અરે મામા, ચકલીઓ પણ યુદ્ધ વિશે આગાહી આપી શકે ખરી?
અરે તમારી પક્ષીઓની ભાષા જાણવાની કળા ખૂબ જ અજબ લાગે છે મામા. અરે આમાં નવાઈ પામવા જેવું શું છે? આ તો માત્ર જાનવરની ભાષા અનુભવી જાણું છું. અરે યુદ્ધ સિવાય બીજી કઈ આગાહી આપી શકે ખરા? અરે બીજી પણ ઘણી આગાહી આપી શકે છે, પણ અમુક વસ્તુ કહેવા જેવી હોય છે અને અમુક વાતો ન કહેવા જેવી પણ હોય છે. અરે જે વાતો કહેવા લાયક હોય એ કહો મામા. અરે સાંભળો, ગીરમાં કાળ ભૈરવ નામનું પક્ષી રહે છે. તે પક્ષીઓ ભેગા મળીને વાતો કરતા હતા કે આ યુદ્ધમાં વાજાઓ, પરમારો, ચુડાસમા, સોલંકી અને ભીલો મોટી સંખ્યામાં નાશ પામવાના છે. અમારા નામની વાર્તા કીધો અને કેટલાક લોકો મરશે અને અમે કરી દીધું. ભલે જો હવે જય સોમનાથ. અરે બાદ બાકી અને સરવાળો એ તો ભગવાન સોમનાથ જાણે, પણ હું તો એટલું જરૂર કહીશ કે આપણામાં મોટી સંખ્યામાં કુસુમના બીજ રોપાયા છે. અરે મામા, પૂર્ણિમા સુધીમાં સોમનાથ પહોંચવાનું છે, માટે ચાલો સર્વને તૈયાર કરો. અરે મારા 10,000 ભીલો પોતાના હથિયાર સહિત તૈયાર છે. જય સોમનાથ. જય સોમનાથ. આ દેશને બસાવવા જતા રાજપૂતો, આહીરો, રવાડો, રવારીઓ, ક્ષત્રિયો અને બીજા અનેક વર્ણો, ભીલકુમારો, આ તમામને જોતા મને એમ થાય છે કે ધન્ય છે તમારી જનતાને. અને અમારા કવિ પણ કહે કે જનની જન તો ભગત જન કા દાતા કા શોર, નહીતર રહેજે વાંધણી તારો મત ગુમાવીશ નૂર. અને એ અનુસંધાને આ જનનીની કુખે અણમોલ આવા રત્નો પાક્યા એ જોઈ મારું હૈયું હાથમાં રહેતું નથી અને મને કહેવાનું મન થાય છે કે અરે ખમૈયા કરો ગઢવી. ચાલો હવે ભગવાન સોમનાથના દર્શન કરીએ અને પછી વાચા ઠાકોરની કચેરીએ જઈએ. સોમેશ્વર દેવ ભોળિયા કરું તમારી સેવ, જટામાં વસે માત ગંગે પતિતને પાવન કરતી. પાર્વતી ના પતિ ભોળલે રમે ગુણ નો પતિ, જાપનિત જપે જતી ને સતી, આરતી રોજ ઉતરતી, આરતી રોજ ઉતરતી. હે ભોળા તારી, હે દાદા તારી, હે ભોળા તારી, આરતી રોજ ઉતરતી, આરતી રોજ ઉતરતી. હે કાળ કળા છોકરાળ કંઠમાં ઝૂલી રહ્યા કંકાળ, અંગ પર રમે વિખંડર વ્યાળ, ફણીધર મણિયલ કાળા. ગરલ ગરલ નીલકંઠ તોરા ભાંગ તપ્ત આકંઠ, નિશાચર ભૂત પ્રેત નાચન ભયંકર બુરી લટાળા. આરતી રોજ ઉતરતી. હે ભોળા તારી, હે દાદા તારી, હે ભોળા તારી, આરતી રોજ ઉતરતી. હે આરતી રોજ ઉતરતી. निर्मल जल रे धार करे कोई बिली पत्र उपहार, शिवाय नमः करे उच्चार, ध्यान शंकर रो धारे. धर्म अर्थ ने काम मोक्ष सहचार, फल देशा सदा शिव हम दाम ने ठाम, समर्पे सेवक धारे. आरती रोज उतरती. भोला तारी, हे दादा तारी, हे भोला तारी, आरती रोज उतरती, आरती रोज उतरती.
दुर्जटी धरे अलकरो ध्यान दिगंबर महादेव भगवान अजन्माय प्रलयनुपम देव दैत्य ने नाग मानवी कोई न पामे ताग अजरवर चारा गुण लाज था समरिये शंभु धम धम आरती रोज उतरती भोला तारी हो जटा तारी है भोला तारी आरती रोज उतरती आरती रोज उतरती જય સોમનાથ. અરે ધન્ય છે કે વિધર્મીઓથી આ દેશને બચાવવા જતા, આ સનાતન ધર્મને બચાવવા જતા આ જવા મળતો તમને તમારા પ્રાણની પણ પરવા નથી, તમને તમારા મોતની પણ પરવા નથી. પણ એટલું કહીશ કે કંથા રણ में જાય કે મત ઢૂંઢો કોઈ સાથ, કંથા રણ में જાય કે મત ઢૂંઢો કોઈ સાથ, તારા સાથે તણ દણા તારું હૈયું કટારીને હાથ. જય સોમનાથ દાદા. જય સોમનાથ. હરે વિજયશ્વરના વિજય, હરે સોરઠપતિ રા નવકરને આશા જોઈ હું હર્ષ પામું છું કે ધર્મને ખાતર સહમત ઉઠાવી અને અહીં સુધી આવ્યા. અરે ઠાકોર, મરણ તો ધર્મ માટે છે અને ધર્મ માટે તો અમે બલિદાન આપતા પણ અટકાશું નહીં. અમારા આવો ભાગ્ય કે અમને સોમનાથની સખાતે આવવાનો આવો રૂડો અવસર મળ્યો. અવસરે તો ફેર ગણાય. આ તો લીલા માતાના બલિદાન દેવાનો અવસર છે. તમે જાણો છો કે જબરખાન અત્યારે 50,000 સૈનિકો સાથે કચ્છનું રણ પાર કરીને સોમનાથની સરહદ ઉપર આવી રહ્યો છે. અરે હું હરિદત્ત સોમપુરા બ્રાહ્મણ, હું વાંડા ઠાકોર વતી વળી અર્જુનદેવ સરસ્વતી હું તેમનું સ્વાગત કરું છું. તમારી વાત બરાબર છે, પણ યુદ્ધની તમામ જવાબદારી હું અર્જુન દેવને સોંપું છું અને તેને સેનાપતિ પદ પણ સોંપવામાં આવે છે અને ધર્મના રક્ષણ માટે આ તલવાર પણ તેને સોંપું છું અને આ ધર્મની ધજાનું રક્ષણ પણ તેને સોંપવામાં આવે છે. અરે એ પ્રત્યે બુદ્ધેશ્વર આ અર્જુન દેવ પૂરી નિષ્ઠાથી સંભાળશે. અરે રાજકુમારી, ગોહિલવાડના કયા સમાચાર છે? આ સોરઠપતિ 5000 રાજપૂતો સાથે હમીરજી ગોહિલ અને ગીરના વેગડાજી ભીલ 10,000 ભીલોનું સૈન્ય લઈને આવી રહ્યા છે. હમીરજી અને વેગડાજી આવશે એટલે આપણી શક્તિનો કોઈ પાર નહીં રહે અને હમીરજી અને વેગડાજીનું સ્વાગત કરવા પ્રવાસના લોકો આતુર બન્યા છે. અરે ગોહિલોને પણ ધર્મ માટે ખૂબ ભાવના છે. વેગડાજી પણ અદ્ભુત શક્તિ ધરાવે છે. એને તો શું વખાણ કરી શકું છું, પણ અમે 10,000 સોમપુરા બ્રાહ્મણો તેમની ઢાળ બનીને રહેશું, કારણ કે ભોળાનાથના રક્ષણ કરવા માટે સોમનાથ. હરિદત્ત, તમારી હિંમત જોઈ અને હું ગૌરવ અનુભવું છું. અરે પિતાજી, આ ભૂદેવ નહીં પણ સાક્ષાત બ્રહ્માનું રૂપ છે. અરે રાજકુમારી, ભલે અમે સોમપુરા બ્રાહ્મણો જા, અરે ભલે અમારે ખંભે જનોય રહે, પણ છતાં તલવાર લેતા જરા પણ અચકાશું નહીં. હમીરજી તથા વેગડાજીનું સ્વાગતની તૈયારી કરો અર્જુનદેવ. બહુ સારું. અરે જબરખાન, અમે 50 સૈનિકો સાથે પ્રભાસના સીમાએ આવી ગયા છીએ. મકા અહીં પડાવ નાખો અને થોડા સૈનિકો મારી સાથે મોકલો અને સોમનાથ મંદિર સુધી જવાના સુપારોથી માહિતી ગાળ કરી દો. અરે ઠીક છે સજનસિંહ, તમારે જેટલા સૈનિકો જોઈએ એટલા સાથે લઈ જાઓ. તમે પૂરી તૈયારીમાં રહેજો, હમણાં જ પાછો આવું છું. જાઓ, તમે તૈયારી પૂરી કરી અને આવો, અમે તમામ તૈયારીમાં છીએ. અલ્લાહ